હવે વાત કરીએ વિષ્ણુ ભગવાનની. ગર્ભમાં માતા જેમ ભવિષ્ય ઘડે છે તેમ વિષ્ણુના 4 હાથોમાં પણ છુપાયેલા છે સમગ્ર જીવનના સંદેશો. પ્રથમ છે શંખ, અવાજ અને જીવનના પ્રાણનો સંકેત. શંખ એ શરૂઆત છે. જેમ માતાના ગર્ભમાં જીવનું પ્રથમ ધબકતું હૃદય સંભળાય છે, જેમ શંખનું નાદ પવિત્રતા લાવે છે, એમ ગર્ભમાં માતાનો ધબકતો પ્રેમ બાળકમાં જીવ ભરે છે. બીજું છે ચક્ર. ચક્ર સંરક્ષણ અને નિયમનો સંકેત આપે છે. ચક્ર સાચી દિશાનો સંકેત આપે છે. માતા જે પ્રેમથી બાળકના વિકાસને દિશા આપે છે, એમ વિષ્ણુનું ચક્ર જીવનને રક્ષણ આપે છે દરેક દુઃખોથી. ત્રીજું છે ગદા, જે શક્તિ અને સંકલ્પનો સંકેત છે. ગર્ભયાત્રા માત્ર યાત્રા નથી, તે છે સંકલ્પની ગદા. માતા તમામ શારીરિક અને માનસિક પીડા હોવા છતાં શાંત રહે છે. જેમ ભગવાનની ગદા દુષ્ટોનો નાશ કરે છે, એમ માતા પોતે સંઘર્ષ સહીને સંતાનનું રક્ષણ કરે છે. અને ચોથું છે પદ્મ, શાંતિ અને શુભતા. પદ્મ એટલે કમળ, જે કાદવમાં પણ ખીલે છે. એમ ગર્ભમાં બાળક વિજાવેલી શાંતિ અને શુભતા લઈને આવે છે. માતાનું હૃદય પણ કમળ બની જાય છે. શુદ્ધતા, વિશાળ અને દેવીય. માતાનું ગર્ભ એ સ્વયં વિષ્ણુના 4 હાથોની છાયા છે. જ્યાં શંખ છે શ્વાસ, ચક્ર છે માર્ગ, ગદા છે સંરક્ષણ અને પદ્મ છે પ્રેમ. હરિઓમ.